Hello students, how are you? I hope you are all fine. Welcome to Saraswati Group of Education. Okay students, तो हमने लास्ट सेशन में क्या डिस्कस किया था? हमारा चैप्टर नंबर 6 कंप्यूटर एंड इट्स एप्लीकेशंस, राइट? एमा क्या पे टॉपिक કર્યા था? चलो थिंक करो બધા, આપણે થોડું ફટાફટ રિવાઇઝ કરી લઈએ. ઓકે, हाँ, कंप्यूटर एंड इट्स एप्लीकेशंस में આપણે कंप्यूटर નો યુઝ એટ અ હોમ एंड इन स्कूल एंड कॉलेजेस. होम એટલે તમારી ઘરે કમ્પ્યુટરનો યુઝ કેવી રીતે થાશે એન્ડ ઇન સ્કૂલ અને કોલેજીસમાં કમ્પ્યુટરનો યુઝ કેવી રીતે થાશે, રાઈટ? આપણે ચેપ્ટર નંબર 4 જ્યારે મેં સ્ટડી કર્યું હતું ત્યારે શું હતું? યુઝિસ ઓફ નોર્મલ કમ્પ્યુટર, કે કમ્પ્યુટરના યુઝિસ ક્યાં. હવે આ ચેપ્ટરમાં એવું કહે છે કે ડિફરન્ટ પ્લેસ ઉપર, અલગ અલગ પ્લેસ ઉપર કમ્પ્યુટરના ડિફરન્ટ યુઝ હોય, તો એ આપણે સ્ટડી કરવાના છે. તમે ઘરે હોય તો કમ્પ્યુટરનો યુઝ અલગ વેથી કરો, સ્કૂલમાં હોય તો ટીચર્સ કમ્પ્યુટરનો યુઝ અલગ વેથી કરે, રાઈટ? એટલે વર્ક ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય કે તમે હોમ પર હોય તો આપણે કમ્પ્યુટરનો યુઝ નોર્મલી કેમાં કરી શકીએ, શું આપણે એમાં યુઝ કરી શકીએ. તો ફર્સ્ટ એવું મેં કાલ તમને કીધું હતું કે યુ કેન લિસન ટુ મ્યુઝિક, વોચ મૂવીઝ એન્ડ પ્લે ધી ગેમ્સ. તમે કમ્પ્યુટર ઉપર સોંગ સાંભળી શકો, મૂવીઝ જોઈ શકો, ગેમ્સ રમી શકો, રાઈટ? દેન યુ કેન સર્ચ ફોર ઇન્ફોર્મેશન. તમે ઇન્ફોર્મેશન સર્ચ કરી શકો ડિફરન્ટ, રાઈટ? દેન નેક્સ્ટ શું યુઝ હતો? યુ કેન ફ્રેમ અ પ્રોજેક્ટ ઓન અ કમ્પ્યુટર. તમે કમ્પ્યુટર ઉપર તમારો પ્રોજેક્ટ છે આખો ફ્રેમ કરી શકો કે તમારે અંદર કઈ ડિઝાઇન્સ જોઈએ છે, કયા ઇમેજીસ જોઈએ છે, રાઈટ? યુ કેન સોલ્વ સમ ઓન અ કમ્પ્યુટર. અમુક હાર્ડ સમ હોય તો એને સોલ્વ કરવા હોય તો કમ્પ્યુટરનો યુઝ આપણે ઘરે કરીએ છીએ, રાઈટ? નેક્સ્ટ શું હતો યુઝ? યુ કેન ફાઇન્ડ ધ મીનિંગ્સ ઓફ વર્ડ્સ ઇન અ કમ્પ્યુટર ડિક્શનરી. કમ્પ્યુટરમાં ઓનલાઈન તમે કોઈ વર્ડ, ઇંગ્લિશ વર્ડ હોય એનો મિનિંગ આઈડિયા ન હોય તો તમે સર્ચ કરી શકો, ફાઇન્ડ આઉટ કરી શકો, રાઈટ? Then you can send and receive emails. આપણે કાલે ઈમેલ્સનું મેં તમને ફૂલ ફોર્મ યાદ રાખવાનું કીધું હતું, ઇલેક્ટ્રોનિક મેલ, રાઈટ? તો અમુક ઇન્ફોર્મેશન છે તમારા પેરેન્ટ્સને, તમારા રિલેટિવ્સ વચ્ચે શેર કરવી હોય તો એ લોકો મેલ્સમાં ઇન્ફોર્મેશન સેન્ડ કરતા હોય, રિસીવ કરતા હોય. સેન્ડ એટલે કે મોકલવું, રિસીવ એટલે કે આપણને રિટર્ન આપણે મેળવવું. ઓકે, સો એટ હોમ આપણે કમ્પ્યુટરના અલગ યુઝ કરી શકીએ. દેન ઇન સ્કૂલ એન્ડ કોલેજીસમાં કમ્પ્યુટરનો યુઝ શું? એક તો ટાઈમ ટેબલ પ્રિપેર કરવામાં, અમુક સર્ક્યુલર્સ છે એ તમને ટાઈપ કરીને તમને સેન્ડ કરવામાં. દેન યુ કેન ડ્રો એન્ડ કલર પિક્ચર્સ ઓન અ કમ્પ્યુટર. તમે એઝ અ સ્ટુડન્ટ હોય તો તમે સ્કૂલ પર આવો તો ત્યારે તમે કોઈ પણ પિક્ચર છે પેઇન્ટ પ્રોગ્રામમાં ડ્રો કરી શકો, કલર કરી શકો, રાઈટ? બીજું શું હતું? હા, ઇટ ઇઝ યુઝડ ઇન અ લાઇબ્રેરી ટુ કીપ અ રેકોર્ડ ઓફ બુક્સ. સ્કૂલની લાઇબ્રેરી હોય તો એમાં બુક્સનો રેકોર્ડ, સ્ટુડન્ટ્સનો રેકોર્ડ તમે મેઇન્ટેન કરી શકો કમ્પ્યુટર ઉપર કે કયા સ્ટુડન્ટે કઈ બુક કેટલા દિવસ માટે, કેટલા વીક માટે રીડિંગ માટે લીધેલી છે, રિટર્ન આપેલી છે કે નથી આપેલી, કઈ બુક હતી, શું નેમ હતું બુકનું, રાઈટ? Then teachers use computer for teaching different subject through animation. અમુક જે ટીચર્સ છે સ્ટડીમાં બી કમ્પ્યુટરનો યુઝ કરતા હોય, તમને અલગ એનિમેટેડ વિડીયો બતાવતા હોય કે તમારે સપોઝ કંઈ પણ એવું વર્ક કે કંઈ સ્ટડીમાં આવ્યું કે જેનું તમને પ્રેક્ટિકલ વિડીયો છે એ મેડમ દેખાડતા હોય, રાઈટ? તો આપણે ડિફરન્ટ વેથી એટ અ હોમ એન્ડ ઇન સ્કૂલ એન્ડ કોલેજીસ કમ્પ્યુટરનો યુઝ કર્યો, રાઈટ? આજે આપણે બીજા બે પ્લેસ જોવાના છે કે જેમાં કમ્પ્યુટરનો યુઝ છે એ કયો છે અને કયો ડિફરન્ટ વેથી કમ્પ્યુટરનો યુઝ ત્યાં થતો હોય, રાઈટ? સો ઇન અ હોસ્પિટલ્સ એન્ડ એટ અ રેલવે સ્ટેશન એન્ડ એરપોર્ટ્સ કમ્પ્યુટરનો યુઝ કેવી રીતે થશે. સો ફર્સ્ટ પોઈન્ટ આપણે ડિસ્કસ કરીએ, ઇન અ હોસ્પિટલ. Okay, in a hospital computer no use શું? First, computers are used to keep record of the patients in a hospital.
હોસ્પિટલમાં પેશન્ટ્સ હોય તો એનો રેકોર્ડ મેન્ટેન કરવા માટે આપણે કમ્પ્યુટરનો યુઝ કરીએ છીએ કે કયા કયા પેશન્ટ્સ છે, એને કઈ કઈ ઇલનેસ, એને કઈ કઈ બીમારી છે, કયા કયા મેડિસિન્સ આપવાના છે, રાઈટ, એને કયા કયા ઇન્જેક્શન્સ આપવાના છે. ઓકે, તો એનો રેકોર્ડ છે આપણે મેન્ટેન કરીએ. સો કમ્પ્યુટર આર યુઝડ ટુ કીપ used to keep record of patient in hospital. Okay, so first computer no use. Computers are used to keep a record the patients in a hospital, right? Second use is hospital માં બીજી કઈ રીતે computer નો use થતો હશે? Yes, it is used for eye testing. Second use, it is used for eye testing. ઓકે, હવે તમને ઘણી વખત આઈડિયા હોય કે તમે આઈ ગેસ તમારા પેરેન્ટ્સ સાથે, તમારા રિલેટિવ્સ સાથે તમે જાતા હશો કે આપણે હોસ્પિટલ જાય છે આપણી આઈ ચેક કરવા માટે, આઈનું ચેકઅપ કરવા માટે જાતા હોય. અમુક સ્પેક પહેરતા હોય તો એને આઈઝમાં કેટલા નંબરિંગ છે, વધારે છે, ઓછા છે, એ બધું કમ્પ્યુટર ઉપર ડિસાઈડ થતું હોય, એ બધું કમ્પ્યુટર ઉપર વર્ક થતું હોય, એનો રેકોર્ડ છે એ કમ્પ્યુટર મેન્ટેન કરતું હોય, રાઈટ. So it is used for eye testing. Computer નો યુઝ બીજી કઈ રીતે થાય? eye testing કરવા માટે. Third use શું હશે? Computers are used by doctors while performing operations. તો કે જ્યારે ડોક્ટર ઓપરેશન્સ પરફોર્મ કરતા હોય, ઓપરેશન કરતા હોય ઓપરેશન થિયેટરમાં, ત્યારે બી કમ્પ્યુટર એને હેલ્પરૂપ થશે, હેલ્પફુલ થશે કે આપણે એમને ફોર એક્ઝામ્પલ કાંઈ પણ ડિઝીઝ હોય, કાંઈ ઇલનેસ હોય તો એનો ક્યુ ડાયગ્નોઝ અને ક્યુ નિદાન મળી શકે, એને કાંઈ રિએક્શન તો નહીં આવે ને, આપણે આ ઇન્જેક્શન આપશું, એનું આવી રીતે ઓપરેશન કરશું તો એને કાંઈ બીજી સાઇડ ઇફેક્ટ્સ તો નહીં થાય ને. તો એ માટે ડોક્ટર શું કરશે? ઓપરેશન થિયેટરમાં કમ્પ્યુટર એના હેલ્પ માટે રાખશે, રાઈટ, કારણ કે આપણે કમ્પ્યુટર ઉપર ઓનલાઈન બધું સર્ચ કરી શકીએ, ઇન્ફોર્મેશન મેળવી શકીએ, રાઈટ. સો કમ્પ્યુટર આર યુઝડ બાય used by doctors while performing operation. રાઈટ, ડોક્ટર્સ છે ઓપરેશન પરફોર્મ કરતા હોય ત્યારે કમ્પ્યુટરનો યુઝ થશે. બીજી કઈ રીતે કમ્પ્યુટરનો યુઝ થશે? આપણે ફર્સ્ટ શું જોયું તો કે કમ્પ્યુટર્સ આર યુઝડ ટુ કીપ અ રેકોર્ડ ઓફ પેશન્ટ્સ ઇન અ હોસ્પિટલ. તો એમાં હાર્ડ વર્ડ જેના તમારે સ્પેલિંગ્સ યાદ રાખવાના છે, અંડરલાઈન કરી દો. ટુ કીપ એટલે આપણે લાસ્ટ સેશનમાં ડિસ્કસ કર્યું હતું, કીપ નો ગુજરાતી પ્રોપર મીનિંગ થાય રાખવું. રેકોર્ડ, RECORD, then patient, PATIENTS, પ્રોપર ગુજરાતી મીનિંગ થાય દર્દી, રાઈટ. ઇન અ હોસ્પિટલ, હોસ્પિટલનો તો તમને સ્પેલિંગ આઈડિયા હશે જ, HOSPITAL, રાઈટ. સેકન્ડ, ઇટ ઇઝ યુઝડ ફોર આઈ ટેસ્ટિંગ. આઈ નો સ્પેલિંગ તો બધાને ખબર હશે, EYE, અને ટેસ્ટિંગ TESTING, રાઈટ. Then computer are used by doctors. Doctors નો સ્પેલિંગ બી બધાને આઈડિયા હશે કે DOCTORS, while
performing operations. तो आगे स्पेलिंग्स તમારે યાદ રાખવા પડશે. performing, perform કરવું. perform નો કદાચ સ્પેલિંગ તમને યાદ હોય, P E R F O R M, perform, અને એમાં લાસ્ટ ing એડ કરી દેવાનું. performing operations, O P E R A T I O N S. આ ત્રણ યુઝ આપણે જોયા કે ઇન અ હોસ્પિટલ કમ્પ્યુટરના યુઝ થઈ શકે. ધેન વિચારો જોઈને કમ્પ્યુટરનો બીજો શું યુઝ થઈ શકે. ચલો તમે વિચારો ત્યાં સુધી હું બોર્ડ છે એ રિમૂવ કરી નાખું. આપણે લખ્યું છે તો જો પાછું નેક્સ્ટ ફોર્થ પોઈન્ટ લખી શકીશ. ચલો થિંક અબાઉટ ઇટ કે ઇન અ હોસ્પિટલ કમ્પ્યુટરનો બીજો શું યુઝ થશે. આપણે કયા વે થી કમ્પ્યુટરનો યુઝ કરી શકીએ. Yes, they are also used to diagnose patient illness. પેશન્ટ ની જે ઇલનેસ છે, જે બીમારી છે, એનું નિદાન કે એને કઈ બીમારી છે અને એનું કયું નિદાન, એને કયા મેડિસિન આપવાના, કયા ઇન્જેક્શન્સ આપવાના, રાઈટ. તો એ બધું રેકોર્ડ કોણ કરશે? કમ્પ્યુટર. તો આ એક યુઝ થઈ ગયો કે they are also used to, fourth point, they are also used to, they are also used to diagnose patient illness. Right? Okay, they are also used. They means con computers. Computers are also used to diagnose patient illness. Patients નું diagnosis કરવામાં, નિદાન કરવામાં કમ્પ્યુટરનો યુઝ થશે. Right? Then next, computers are used for preparing and printing the medical reports. તમને લોકોને આઈડિયા છે કે તમે હોસ્પિટલ જતા હોય તો તમને ચેકઅપ માટે અમુક રિપોર્ટ્સ કરાવવાના કીધા હોય કે તમે આ રિપોર્ટ, બ્લડ રિપોર્ટ કરાવો, યુરિન રિપોર્ટ કરાવો. તો એના જે મેડિકલ રિપોર્ટ છે એ તમને પ્રિન્ટિંગમાં અથવા પ્રિપેર કરીને આપતા હોય ડૉક્ટર. તમે એકાદી ફાઇલ હોય ને મમ્મીની કે પપ્પાની કે એવી કંઈ તમે ચેકઅપ કરાવ્યા હોય, એમાં તમે એકવાર જોજો કે એ પેપર છે એ શું હોય. એ પેપરમાં બધી વસ્તુ પ્રિન્ટ કરેલી છે કે તમને આ વસ્તુ બ્લડ ટેસ્ટમાં છે, તમે આ અલગ અલગ રિપોર્ટ કરાવ્યા, ટેસ્ટ કરાવ્યા, તો એનો મેડિકલ રિપોર્ટ શું આવ્યો એ છે એ તમને પ્રિન્ટિંગ કરીને પેપરમાં આપ્યું હોય. તો પહેલાં ફર્સ્ટ એને કમ્પ્યુટરમાં ટાઈપ કરવું પડે બધા રિપોર્ટ, રેકોર્ડ, એન્ડ દેન ઈ તમને પ્રિન્ટ કરીને આપે, તો ત્યાં કમ્પ્યુટરનો યુઝ થયો. ઓકે, તો કમ્પ્યુટર્સ આર યુઝડ ફોર computers are used for preparing and printing medical report. Right, so computers are used for preparing and printing. હવે જો તમને લોકોને આઈડિયા હોય તો રિઝલ્ટ્સ છે તમને પ્રિન્ટ કરીને આપતા હોય તો પહેલા દીદીએ કમ્પ્યુટરમાં આખું રિઝલ્ટ તમારું ટાઈપ તો કર્યું હશે ને, પછી જ એની પ્રિન્ટ નીકળે. તો એવી જ રીતે છે કે મેડિકલ રિપોર્ટ હોય કમ્પ્યુટર ઉપર ટાઈપ કરેલા હોય તો જ એનું તમને પ્રિન્ટિંગ આપી શકે. રાઈટ, તો they are also used for preparing and printing medical reports. આ 5 યુઝ છે એ કમ્પ્યુટરના ઇન અ હોસ્પિટલ થયા કે હોસ્પિટલમાં કમ્પ્યુટરના અલગ અલગ યુઝ છે. હવે જોજો તમે છે ને આમ કોર્ડિનેટ કરજો. આપણે લાસ્ટ સેશનમાં ક્યાં બે પોઈન્ટ કરાવ્યા? એટ અ હોમ એન્ડ ઇન સ્કૂલ એન્ડ કોલેજીસ. તો ત્યાં તમે કમ્પ્યુટરના યુઝમાં કંઈક વેરિએશન જોયું હશે કે ઇન અ હોમ, એટ અ હોમ હોય અને ઇન અ સ્કૂલ એન્ડ કોલેજીસ હોય તો કમ્પ્યુટરનો ડિફરન્ટ યુઝ થતો હશે.
એવી જ રીતે સેમ આપણે ઇન અ હોસ્પિટલ કહ્યું તો ઇન અ હોસ્પિટલ પણ કમ્પ્યુટરનો યુઝ અલગ રીતે થયો, ડિફરન્ટ વે થી થયો, રાઈટ. હવે આપણે નેક્સ્ટ ડિસ્કસ કરીએ એટ રેલવે સ્ટેશન્સ એન્ડ એરપોર્ટ. રેલવે સ્ટેશન અને એરપોર્ટ તમને લોકોને આઈડિયા હશે જ, કારણ કે તમે ટ્રેનમાં પ્લેસ પર પ્લેસ તમે મુસાફરી કરી જશે, રાઈટ, અને એરપોર્ટ ફ્લાઇટ્સમાં બેઠા જશો, રાઈટ. તો આપણે નેક્સ્ટ ટોપિક એ ડિસ્કસ કરીએ કે એટ રેલવે સ્ટેશન્સ એન્ડ એરપોર્ટ કમ્પ્યુટરનો યુઝ શું. પછી આજનો સેશન આપણે કમ્પ્લીટ કરીએ ને ત્યાર પહેલા તમે છે ને થોડું કોઓર્ડિનેટ કરજો કે આ ચાર ટોપિક આપણે કર્યા બે સેશનમાં. લાસ્ટ સેશનમાં આપણે બે ટોપિક કર્યા, આ સેશનમાં આપણે બે અલગ અલગ પ્લેસ પર કમ્પ્યુટરનો યુઝ જોશું. પછી તમે યુઝને ક્લેરિફાય કરવાની ટ્રાય કરજો કે યુઝમાં થોડુંક ચેન્જ હશે. તમે જોજો કે આપણે જે સ્કૂલ કોલેજમાં કમ્પ્યુટરનો યુઝ કરતા જે લોકો કરતા હશે ને એ યુઝ અને રેલવે સ્ટેશન અને એરપોર્ટ કમ્પ્યુટરનો યુઝ એ બેમાં ડિફરન્સ શું છે, રાઈટ. તો એટ રેલવે સ્ટેશન્સ એન્ડ એરપોર્ટ બીજો પોઈન્ટ આપણો છે એટ રેલવે સ્ટેશન એન્ડ એરપોર્ટ. Okay, so at a railway station and airport computer નો યુઝ શું હશે? ચલો બધા થિંક કરો. અને કોણ જાણા પ્લેનમાં ફ્લાઇટમાં બેઠા છે? બાકી બધાય જાણા તો રેલવે સ્ટેશન મીન્સ ટ્રેનમાં તો બધાય બેઠેલા જ હશે આઈ ગેસ. પણ ફ્લાઇટમાં કોણ બેઠું છે? કોણ ટૂર કરવા માટે પિકનિકમાં ગયું હોય ફેમિલી સાથે, એવું કોણ છે કે જે લોકો ફ્લાઇટમાં પ્લેનમાં ગયા હોય? ટ્રેનમાં તો આઈ ગેસ બધા બેસેલા જ હશે, રાઈટ. તો તમને લોકોને આઈડિયા હોય કે કમ્પ્યુટરનો રેલવે સ્ટેશન અને એરપોર્ટ ઉપર યુઝ શું હશે? ફર્સ્ટ, કમ્પ્યુટર આર યુઝડ ફોર બુકિંગ ટિકિટ્સ. તમે પ્લેસ ઉપર જાઓ, તમે પિકનિકમાં જાઓ તો સૌથી પહેલા તમે શું કરાવો? તો કે ટિકિટ બુક કરાવો, રાઈટ. તો કમ્પ્યુટર્સ આર યુઝડ First, computer are used for booking tickets. Right. First, computer are used for booking tickets. તમે કઈ પણ જગ્યાએ જાઓ તો તમે સૌથી પહેલા ટ્રેનમાં કે પ્લેનમાં બુકિંગ કરાવો તમારી ટિકિટ્સનું, રાઈટ. એમાં આપણે કમ્પ્યુટરનો યુઝ કરો. હવે તો બધા તમે એટ હોમ ઘરે રહીને તમારી ટિકિટ તમે બુક કરાવી શકો. હા, નોર્મલ અત્યારે હવે તો મોબાઈલમાં બી ઈઝી થઈ ગયું કે એપ્લિકેશન એની હોય ડાઉનલોડ કરીને તમે એમાંથી ટિકિટ બુક કરાવી લો. આઈધર જેની પાસે ઘરે કમ્પ્યુટર હશે એ લોકો તો કમ્પ્યુટરનો યુઝ કરીને ટિકિટ બુક કરાવી શકે, રાઈટ. તો આમાં તમારે આ પોઈન્ટમાં બે સ્પેલિંગ યાદ રાખવાના થશે, બુકિંગ અને ટિકિટ્સ. બુકિંગ એનો સ્પેલિંગ તો ઈઝી છે, બુકનો સ્પેલિંગ તો આવડતો જ હોય, BOOK. એમાં ING એડ કરી દીધું લાસ્ટમાં એટલે BOOKING બુકિંગ. ટિકિટ્સ TICKETS ટિકિટ્સ, રાઈટ. સેકન્ડ એમનો યુઝ શું હશે? ચલો કોણ કહેશે મને? એટ રેલવે સ્ટેશન અને એરપોર્ટ બીજો કમ્પ્યુટરનો યુઝ કઈ રીતે થશે? they help us to know. they help us એટલે કોણ હેલ્પ? કમ્પ્યુટર help us. they help us to know about the arrival and departure of trains and number of seats available for booking. હવે જો તમે લોકો બુકિંગ કરાવો ને ત્યારે તમને પૂછશે કે તમારે કઈ પ્લેસ પર જવું છે, કઈ ટ્રેનમાં જવું છે, ટ્રેનનો ટાઈમિંગ શું છે, કે ક્યારે અરાઇવલ, ક્યારે ડિપાર્ચર, ક્યારે ઉપડશે, ક્યારે તમને રિટર્ન પ્લેસ ઉપર પહોંચાડશે. તો એનો ટાઈમિંગ હશે એ તમને કમ્પ્યુટર ઉપર તમે જોઈ શકશો, જાણી શકશો. ત્યારે જ તમે ટિકિટ બુક કરાવો. એન્ડ ધેન તમે ટિકિટ બુક કરાવો છો તો તમારા સીટ નંબર ક્યાં હશે,
તમે જ્યારે સીટિંગ બુકિંગ કરાવો તો તમારા સીટ્સ નંબર બી તમને અવેલેબલ હશે, એમાં તમને ટિકિટ બુક કરવા દેશે. ફૂલ હશે તો એમાં તો તમે ટિકિટ બુક નહીં કરી શકો. તો એના નંબર ઓફ સીટ્સ, કયા કયા સીટ નંબર્સ પર તમે બુકિંગ કર્યું છે એ પણ તમે જાણી શકશો. કઈ કઈ સીટ્સ છે અવેલેબલ છે, રાઈટ. તો દે હેલ્પ અસ ટુ નો, they help us to know. KNOW, to know, KNOW એટલે શું? પ્યોર ગુજરાતી મીનિંગ જાણવું. તમે શું જાણી શકો કમ્પ્યુટરથી? તો કે તમારી ટ્રેનનો ટાઈમિંગ શું છે અને તમારા સીટ્સ નંબર શું છે, રાઈટ. તો they help us to know about the arrival and departure. Right? They help us to know about the arrival and departure of train. ટ્રેન નો ટાઈમિંગ શું છે, ઉપડવાનો ટાઈમ શું, ત્યાં પહોંચાડવાનો ટાઈમ શું. અરાઇવલ ડિપાર્ચર ટાઈમ તમે સ્કૂલિંગમાં બી જોતા હશો. અરાઇવલ એટલે તમે ક્યારે સ્કૂલમાં આવો છો, એટલે આપણો મોર્નિંગ ટાઈમ છે. તો આપણો અરાઇવલ ટાઈમ સ્કૂલનો શું હોઈ શકે? એટ મોર્નિંગ ટાઈમ 7 o'clock, રાઈટ, ફોર એક્ઝામ્પલ. એન્ડ ડિપાર્ચર ટાઈમ એટલે કે છૂટવાનો ટાઈમ શું. સ્કૂલમાં હોય તો આપણે શું બોલી? અરાઇવલ ડિપાર્ચર ટાઈમ શું? તો 7 o'clock ને 12 o'clock, રાઈટ, ફોર એક્ઝામ્પલ. તો એવી રીતે ટ્રેનનો ટાઈમિંગ શું? ઉપડવાનો ને રિટર્ન આપણને પાછા એ પ્લેસ ઉપર પહોંચાડવાનો, જે આપણે ટૂરમાં જવું છે ત્યાં, રાઈટ. એન્ડ ધેન બીજું, નંબર ઓફ સીટ્સ અવેલેબલ ફોર બુકિંગ્સ. નંબર ઓફ સીટ number of seats available for booking. Right? So they help us to know about the arrival and departure of trains, numbers of seats available for bookings. રાઈટ, કે કેટલી સીટ્સ છે, કેટલા કેટલા નંબરની સીટ્સ છે કે જે તમે બુકિંગ માટે અવેલેબલ છે, વેકેન્ટ છે. અધરવાઇઝ તો ફૂલ થઈ ગઈ હોય તો ત્યાં તમે બુકિંગ ના કરાવી શકો. તો તમે એ કમ્પ્યુટર ઉપર જાણી શકો જ્યારે તમે ટિકિટ બુક કરાવતા હોય ત્યારે, રાઈટ. આ બે યુઝ શું થયા? તો કે એટ રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર કમ્પ્યુટરનો યુઝ શું? હજી એક યુઝ છે, વિચારો જો એને કયો યુઝ હશે. હજી એક યુઝ છે. તમને લોકોને આઈડિયા હોય તો આપણે ઇન સ્કૂલ એન્ડ કોલેજીસમાં એવું કીધું હતું કે લાઇબ્રેરીના રેકોર્ડ રાખવા માટે. હોસ્પિટલમાં એવું કીધું હતું કે પેશન્ટ્સના રેકોર્ડ રાખવા માટે. તો ઇન રેલવે સ્ટેશન અને એરપોર્ટ ઉપર કોના રેકોર્ડ રાખવાના હોય? પેસેન્જર્સના રેકોર્ડ રાખવાના હોય કે કેટલા પેસેન્જર્સ છે એ ફ્લાઇટમાં અત્યારે આ ટાઈમે આ ફ્લાઇટમાં આ જગ્યાએ ગયા છે, રિટર્ન આવ્યા છે. એવી જ રીતે ટ્રેનમાં હોય કે કેટલા પેસેન્જર્સ છે એ ટ્રેન લઈને ગઈ છે, કયો ટાઈમિંગમાં કેટલા પેસેન્જર્સ ગયા છે, કઈ જગ્યાએ ગયા છે, કઈ જગ્યાએથી રિટર્ન આવ્યા છે, એનો રેકોર્ડ રાખવા માટે પણ ઓબ્વિયસલી કમ્પ્યુટરનો યુઝ થશે, રાઈટ. તમે લોકો સ્કૂલમાં કોલેજીસ, આપણો એ ટોપિક આપણે લાસ્ટ સેશનમાં ડિસ્કશન કર્યો હતો. તો એમાં આપણે શું કીધું હતું કે સ્કૂલની લાઇબ્રેરી, કોલેજની લાઇબ્રેરી હોય તો એમાં આપણે સ્ટુડન્ટના રેકોર્ડ મેન્ટેન કર્યા હતા કે કઈ બુક લઈ ગયા, શું લઈ ગયા, ક્યારે રિટર્ન આપશે, કેટલા દિવસ સુધી રીડિંગ માટે લઈ ગયા છે. પછી આપણે એ ટોપિક આજે જોયો ઇન હોસ્પિટલ. તો હોસ્પિટલ્સમાં આપણે પેશન્ટના રેકોર્ડ જોયા હતા કે પેશન્ટને કઈ બીમારી છે, કઈ મેડિસિન આપવાની છે, ક્યાં ઇન્જેક્શન્સ આપવાના છે, રાઈટ. અને ઇન રેલવે સ્ટેશન, સોરી, એટ રેલવે સ્ટેશન એન્ડ એરપોર્ટ આપણે પેસેન્જર્સના રેકોર્ડ બી મેન્ટેન કરી શકીએ કમ્પ્યુટર થ્રુ. એટલે આ કમ્પ્યુટરનો યુઝ થઈ ગયો કે કમ્પ્યુટર્સ આર યુઝડ ટુ કીપ
computers are used to keep record of passengers. શેનો record? Passengers નો record. Record of passenger. પેસેન્જર નો સ્પેલિંગ શું એ તમારે યાદ રાખવો પડશે. PASSENGERS. રાઈટ, તો આમાં તમારે પેસેન્જર્સ નો સ્પેલિંગ યાદ રાખવો પડશે. આમાં આપણે જે લાસ્ટ હમણાં આપણે જોયું સેકન્ડ નંબરનો પોઈન્ટ, એમાં અરાઇવલ ડિપાર્ચર નો સ્પેલિંગ તમારે યાદ રાખવો પડશે. પછી અવેલેબલ બુકિંગ નો સ્પેલિંગ યાદ રાખવો પડશે. રાઈટ, અને આમાં કમ્પ્યુટર્સ આર યુઝડ ટુ કીપ રેકોર્ડ ઓફ પેસેન્જર્સ. પેસેન્જર્સ ના રેકોર્ડ છે મેઇન્ટેન કરવા માટે કમ્પ્યુટરનો યુઝ થશે. તો આપણે જલ્દી આખા સેશનનું રિવાઇઝ કરી લઈએ કે આજે આપણે બે અલગ કઈ પ્લેસમાં કમ્પ્યુટરનો યુઝ જોયો, તો કે ઇન અ હોસ્પિટલ એન્ડ એટ અ રેલવે સ્ટેશન એન્ડ એરપોર્ટ. તો ઇન અ હોસ્પિટલમાં શું હતું, ચલો ફટાફટ રિકેપ કરો. કમ્પ્યુટર્સ આર યુઝડ ટુ કીપ રેકોર્ડ ઓફ ધ પેશન્ટ. હમણાં આપણે અહીંયા ટ્રેનમાં જોયું કે આપણે પેસેન્જરનો રેકોર્ડ રાખવાનો છે. હોસ્પિટલમાં આપણે પેશન્ટનો રેકોર્ડ રાખતા હોય કમ્પ્યુટરમાં. રાઈટ. બીજું, ઇટ ઇઝ યુઝડ ફોર આઈ ટેસ્ટિંગ. તમારા આઈઝ ચેકઅપ માટે તમે કમ્પ્યુટરનો યુઝ કરી શકો છો. હોસ્પિટલમાં તમે જાઓ તો ત્યાં હોય મોનિટર મોટા જેમાં તમારી આઈઝ તમે ચેક કરાવી શકો. રાઈટ. ધેન used by doctors while performing operations. જ્યારે ડોક્ટર્સ છે પરફોર્મ કરતા હોય ઓપરેશન્સ ત્યારે કમ્પ્યુટરને હેલ્પફુલ બનાવી શકે. રાઈટ. then they are also used to diagnose patient illness. પેશન્ટની ઇલનેસ માટેનું ડાયગ્નોસિસ કરાવી શકે કે એને રિએક્શન તો નહીં આવે ને, આપણે કઈ મેડિસિન આપવાની, ક્યાં ઇન્જેક્શન્સ આપવાના. રાઈટ. Then computers are used for preparing and printing the medical reports. ઓકે, તમારા જે મેડિકલ રિપોર્ટ્સ છે ચેકઅપ કરાવવા ગયા હોય પછી તમને મેડિકલ રિપોર્ટ્સ આપે તો એ પ્રિન્ટિંગ રિપોર્ટ્સ હોય. રાઈટ. ધેન રેલવે સ્ટેશન અને એરપોર્ટમાં આપણે 3 યુઝ જોયા કમ્પ્યુટરના. કયા? ફર્સ્ટ, કમ્પ્યુટર આર યુઝડ ફોર બુકિંગ ટિકિટ્સ. Second, they help us to know about the arrival, departure of train and the number of seats available for booking. Right? Third, computers are used to keep record of all passengers. Right? તો આ યુઝ આપણે જોયા ઇન અ હોસ્પિટલ એન્ડ એટ અ રેલવે સ્ટેશન. હવે તમારા વર્કશીટ્સ, તમારું હોમવર્ક શું હશે તો એ આપણને તમને લાસ્ટ સેશનની જેમ હું વર્કશીટ્સ જ મોકલી દઈશ. રાઈટ. ટાઈપ કરીને, અને તમે આઈધર રફ બુકમાં અધરવાઇઝ પ્રિન્ટ કરીને પણ એમાં આન્સર લખી શકશો. ઓકે, સો આજે આપણે અહીંયા સેશન કમ્પ્લીટ કરીએ. આપણે અત્યાર સુધી 4 ડિફરન્ટ પ્લેસ ઉપર કમ્પ્યુટરના યુઝ જોયા. કઈ પ્લેસ ઉપર? એટ અ હોમ, in a school and colleges, third in a hospitals and at a railway station and airports. હજી ઘણી બધી જગ્યા બાકી છે, પ્લેસીસ બાકી છે જ્યાં કમ્પ્યુટરનો ડિફરન્ટ વે થી યુઝ થતો હોય. એ આપણે નેક્સ્ટ સેશનમાં જોશું. બાય બાય, ટેક કેર.